Hello children, today we will proceed next exercise 8.2. Before that we shall prepare midpoint theorem. So let us begin children. Now children, new topic is the midpoint theorem. Children, triangle ABC is given. E is the midpoint of AB line segment. F is the midpoint of AC line segment. Then children, we have very interesting result that we will use in your future mathematics. In this standard also we will use it, but future also very important property we will study. If E and F are midpoints of AB and AC respectively in triangle ABC. બહુ લાંબુ સ્ટેટમેન્ટ છે, પણ શોર્ટમાં ઈ મિડપોઈન્ટ એબીનું છે, એફ મિડપોઈન્ટ એસીનું છે. તો એના ઉપરથી બે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આપણને મળશે. એક રિઝલ્ટ આ છે કે ઈએફ ઇક્વલ ટુ હાફ બીસી, આ ફર્સ્ટ પ્રોપર્ટી, અને સેકન્ડ પ્રોપર્ટી ઈએફ પેરેલલ બીસી. ઓકે, ઈએફ જે છે એ બીસીના કરતાં હાફ હોય અને આ બંને પેરેલલ હોય. બરાબર? ક્યારે? ઈ અને એફ મિડપોઈન્ટ એબી અને એસીના હોય ત્યારે. સમજો કે બીસી 10 સેન્ટીમીટર છે, તો ઈએફ કેટલું હશે? 5 સેન્ટીમીટર. અને સમજો કે ઈએફ 20 સેન્ટીમીટર છે, તો બીસી કેટલું હશે? 40 સેન્ટીમીટર. ઓકે, ફરીથી એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે બીસી જે છે એ 13 સેન્ટીમીટર છે, તો ઈએફ કેટલું હશે? 13નું હાફ એટલે કેટલું હોય? 6.5. ઓકે, અને સમજો કે આ 8.5 છે, ઈએફની લેન્થ 8.5 છે, તો આ કેટલું હોય? 8.5 કરતાં ડબલ. 8.5 એટલે 16 અને 8.5 એટલે 16 પ્લસ 1 એટલે કે 17. તો આ 8.5 હોય તો આ 17 હોય. બરાબર? તો ફિલિંગ ધ બ્લેન્ક્સ, એમસીક્યુ એ બધામાં આનો યુઝ આવશે. ભલે આ અત્યારે 30% સિલેબસમાં છે, પણ એમસીક્યુમાં આમાંથી ક્વેશ્ચન આવી શકે, કારણ કે તમને ટોપિક ભણાવવાનો છે એટલું તો કયું જ છે. બરાબર? થિયરમ 8.9 30% સિલેબસમાં છે. ધ લાઇન સેગમેન્ટ joining the midpoints of two sides of a triangle is parallel to the third side. Okay? The line segment joining the midpoints એટલે કે EF જે છે એ પેરેલલ ટુ થર્ડ સાઇડ, એટલે કે AB ની લેવાની, AC ની લેવાની, પણ થર્ડ સાઇડ એટલે BC ને પેરેલલ છે. થિયરમ 8.10 The line drawn through the midpoint of one side of a triangle, that line will be parallel to the another side and bisect the third side. Okay children? Understood? Let us see now next page. Now see here, it is given that EF આ જે લાઈન જે છે, એકચ્યુઅલી લાઈન L, એ લાઈન L જે છે એ AB ના મિડપોઈન્ટ ઈમાંથી જો પાસ થતી હોય તો આ લાઈન L જે છે તે BC ને પેરેલલ હોય અને AC ના મિડપોઈન્ટ F માંથી પાસ થતી હોય. સમજાયું? એ સ્ટેટમેન્ટ છે. થિયરમ 8.10 નું સ્ટેટમેન્ટ આવી રીતે છે કે ધ લાઇન ડ્રોન એટલે કે લાઇન L ઇટ ઇઝ ડ્રોન થ્રુ ધ મિડપોઈન્ટ ઓફ વન સાઇડ એટલે કે AB ના મિડપોઈન્ટ ઈમાંથી પાસ જો થતી હોય તો એ BC ને પેરેલલ હોય અને આ જે સાઈડ જે છે AC એના મિડપોઈન્ટ F માંથી એ પાસ થતી હોય. ઓકે, now children, example 7 30% સિલેબસમાં છે. ટ્રાયંગલ ABC તમારી પાસે છે. In this triangle D, E and F are the midpoints of AB, BC અને AC. તો એ જોઈન્ટ કરો તમે, DEF તમને ટ્રાયંગલ મળશે. બરાબર? તો આ ટ્રાયંગલ જે મળે તે ટ્રાયંગલ અને બાકીના 3 ટ્રાયંગલ એટલે કે 1, 2 ને 3 અને આ ચોથો ટ્રાયંગલ, તો ચારે ટ્રાયંગલ કેવા ટ્રાયંગલ હશે? કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ હશે. કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ એટલે જેના સાઇડ્સ અને એંગલ્સ ઇક્વલ છે. ઓકે, સો યુ વિલ ગેટ 4 triangles and all 4 are congruent triangles.
theorem example 8. Now children, example 8, આ example 8 માં એક બે નવા વર્ડ છે એને પહેલા સમજી લઈએ. એક વર્ડ છે ટ્રાન્સવર્સલ અને બીજો વર્ડ છે ઇન્ટરસેપ્ટ. ટ્રાન્સવર્સલ શબ્દ તમને ખબર છે, આપણે ઓલ્ટરનેટ એંગલ્સ ને એ બધા ભણી ગયા, એમાં ખબર છે. ઇન્ટરસેપ્ટ એક નવો વર્ડ છે. ઇન્ટરસેપ્ટ એટલે એ બી પાર્ટ જે છે એને ઇન્ટરસેપ્ટ કહેવાય. એ જ રીતના બીસી જે છે આને પણ ઇન્ટરસેપ્ટ કહેવાય. ઓકે, એ જ રીતના ડી જે છે એને પણ ઇન્ટરસેપ્ટ કહેવાય. ઈએફ છે એને પણ ઇન્ટરસેપ્ટ કહેવાય. ઓકે, પી અને ક્યુ ટ્રાન્સવર્સલ છે. તો એક્ઝામ્પલ 8 જે 30%માં છે પણ સમજવા માટે, એલ, એમ અને એન આર 3 parallel lines. Then we have two transversals. One is transversal P, another is transversal Q. This transversal P intersecting L, M and N in 3 points A, B and C. Now children, we have AB one intercept and BC is another intercept. If these two intercepts are equal, એટલે કે સમજો કે આ ઇન્ટરસેપ્ટ 5 સેન્ટીમીટર છે અને બીસી પણ 5 સેન્ટીમીટર છે, તો આ જે ક્યુ જે ટ્રાન્સવર્સલ છે એણે અહીંયા બે ઇન્ટરસેપ્ટ બનાવ્યા છે, ડીઈ અને ઈએફ. તો ડીઈ અને ડીએફ પણ સરખા હોય. આ ફિગર માટે સમજો કે આ 4 સેન્ટીમીટર ડીઈ મળે તો ઈએફ પણ 4 જ મળે. પહેલી કન્ડિશન એ કે એ બી અને બીસી સરખા હોવા જોઈએ. સમજો કે આ 5 સેન્ટીમીટર છે, આ 5 સેન્ટીમીટર છે, તો અહીંયા જે ડીઈ અને ઈએફ મળે તો ડી 4 સેન્ટીમીટર જો હોય તો ઈએફ પણ તમને 4 જ મળે. That is example 8. Now children, entire exercise 8.2 is in 30% syllabus, but we have to study this. Question number first. ABCD is a quadrilateral in which P, Q, R and S are midpoints of AB, BC, DC, AD. અહીંયા આગળ P, Q, R, S છે. Prove that SR parallel AC, આ જે SR જે છે એ AC ને પેરેલલ છે, AC ને ડાયગોનલ કહેવાય, અને SR ઇક્વલ ટુ હાફ AC. બીજી કન્ડિશન આ પ્રૂવ કરવાની છે, ત્રીજી આ પ્રૂવ કરવાની છે. ચલો હું સમજાવું છું, બરાબર વિડીયો ચાલુ રાખીને સમજો અને પછી જાતે એક વખત નોટમાં લખી જાઓ. ભલે 30% સિલેબસમાં હોય પણ મેથ્સ ચિલ્ડ્રન જેટલું આપણે ભણશું જેટલી મજા આવશે. ઓકે, ચાલો પહેલાં શીખી લો. Now first children, let us understand. M and N are midpoints of triangle, midpoints of sides XY and XZ in triangle XYZ. બરાબર, એમ અને એન મિડપોઈન્ટ છે. આના ઉપરથી બે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળે. MN ઇક્વલ ટુ હાફ YZ. આ જે MN જે છે તે YZ કરતાં હાફ હોય અને MN અને YZ પેરેલલ હોય. તો અહીંયા આગળ આપણને પહેલાં એવું પ્રૂવ કરવાનું કહ્યું છે. ફર્સ્ટ વી વોન્ટ ટુ પ્રૂવ SR પેરેલલ AC, અને એમાં આગળ કહ્યું છે SR ઇક્વલ ટુ હાફ AC. ચિલ્ડ્રન બરાબર સમજો કે આપણી પાસે ટ્રાયેંગલ, આ ટ્રાયેંગલ જો હોય XYZ, આ એક ટ્રાયેંગલ છે, એવો જ જો અહીંયા ટ્રાયેંગલ મળી જાય તો આપણની પાસે ફિગરમાં દેખાય છે DAC એક ટ્રાયેંગલ છે. બરાબર, એ ટ્રાયેંગલની અંદર SR પણ છે, AC પણ છે. બરાબર, વી આર ઇન્ટરેસ્ટેડ ઇન SR એન્ડ AC. બોથ આર પ્રેઝન્ટ ઇન this triangle DAC. So now children, you can see that S is a midpoint of AD, R is a midpoint of DC. So children, in triangle DAC we have these two conditions. So children, now you can apply this rule here. M is a midpoint of XY, N is a midpoint of XZ, therefore MN equal to half YZ. So here SR equal to half AC. Okay, MN equal to half YZ, so SR half AC આપણને અહીંયા મળે. This we want to prove children, prove this. Okay, and SR parallel AC. Here MN parallel YZ, so SR parallel AC children. So first part is over. Clear?
Chalo, now proceed for next. Now children, prove that PQ parallel SR. So children, here you can see that in triangle ABC, P is the midpoint of AB, Q is the midpoint of BC, therefore PQ parallel AC, PQ half AC children. Okay. In first one, in triangle DAC, SR parallel AC, SR equal to half AC from one children. From one we have proved. Now children, PQ parallel AC, SR parallel AC, therefore what? PQ parallel SR, and from here PQ equal to half AC, SR equal to half AC, therefore PQ equal to SR. Therefore PQ equal to SR. Okay children, this we want to prove. PQ equal to SR we have proved. Now children, I have proved this also. Now that we require. So now children, from these two conditions, this one and this one, we can say that a quadrilateral PQRS is a parallelogram. Why children? You see children, one summary part you see, or here children, summary part you see, a quadrilateral is a parallelogram if a pair of opposite sides is equal and parallel. Okay. So that we have proved children. See here. PQ parallel SR. A pair of opposite sides, PQ and SR both are parallel, both are equal. Therefore, quadrilateral PQR is a parallelogram. ABCD is a rhombus and PQRS are the midpoints of the sides AB, BC, CD and DA respectively. Show that the quadrilateral PQRS is a rectangle. Now children, here ABCD is a rhombus. Now children, we know that properties of rhombus. AB equal to BC equal to CD equal to D. In rhombus, all sides are equal. We want to prove that PQRS is a rectangle. So children, to prove it is a rectangle, we shall prove two conditions. First one, PQRS is a parallelogram. And second condition, we shall prove diagonals PQ and SR are equal. Okay, diagonals, children, sorry, it is not PQ, it is PR. Diagonals PR and SQ are equal. These two are equal. That we shall prove. PR and SQ. PR and SQ. Okay. So first we shall prove PQRS is a parallelogram. Now children, here we will use this condition that a quadrilateral is a parallelogram if one pair of opposite sides are equal and parallel. So now children, here in triangle ABC, children, in triangle ABC, P and Q are midpoints, therefore PQ is parallel to AC, first condition, and PQ is equal to half AC, second condition. Okay. Now in triangle DAC, DAC children, S is a midpoint of AD, Q is a midpoint of DC, therefore what? Therefore SR is half of AC, SR is parallel to AC. So SR parallel AC, SR half AC. Children, this is third and this is fourth children. Now from 1 and 3, we can say that PQ is parallel SR. Now see children, this is parallel to this PQ is parallel to AC, therefore SR and PQ both are parallel. So we can write here PQ parallel SR. Second, SR is half of AC, PQ is half of AC is common.
Now see children, here both are common. Therefore, this PQ equal to SR. So PQ equal to SR. Now children, this is one pair. PQ and SR is one pair, is parallel and equal. Therefore, PQRS is a parallelogram. Okay. Now children, we want to prove diagonals this SQ and diagonals PR are equal. Now see children, very interesting proof. Now see, this is PR. Okay, this PR and here is SQ that I will draw. Wait. Now children, here you see PQ and AD both are equal. Where I write. Now let me take another page children. Now see children, here AD is equal to PR. AD equal to PR. Why children? Because P and R both are midpoints of AB and CD. Therefore, we have this PR is parallel to AD as well as PR equal to AD. This is first condition. Now children, AD equal to PR. Okay. Why it is? I am explaining that APRD is a parallelogram. Why it is parallelogram children? Because P and R are midpoints. Therefore, AP equal to DR and AP and DR are parallel. Therefore, APRD is a parallelogram. So, in this AD equal to PR, result number 1. Similarly, children, we have take another diagonal SQ. So, now children, quadrilateral DSQRQC. DSQC is a parallelogram. Why it is parallelogram? As DS and QC parallel as well as equal. Therefore, this is parallelogram. In this parallelogram, children, SQ equal to DC. Result number 2. Now, children, we know that in parallelogram, here we have written that AB equal to BC equal to CD equal to DA. So, AD equal to DC, AB equal to DC, AD, sorry children, these two are equal. AD equal to DC. Okay, so here AD equal to DC. Therefore, AD is what? PR. And DC equal to what? SQ. So now children, this we wanted to prove. Now see, diagonals PR and SQ are equal. That we want to prove. So proved. So we can say that PQRS is a rectangle. Children, read 2-3 times, then you can understand this entire proof. Okay children, let us proceed. Next question number 3. ABCD is a rectangle. PQRS are midpoints of sides AB, BC, CD, DA respectively. Show that the quadrilateral PQRS is a rhombus. Now see children, we want to prove PQRS is a rhombus. To prove this, okay children, so we shall prove 2 conditions. First one is PQRS is a parallelogram. Okay, and second we shall prove PQ equal to PS. PQ equal to PS. Why? Because in parallelogram, once we prove parallelogram, we know that opposite sides are equal, but adjacent sides are not equal in rhombus. નજીકના આ બે સાઈડ ઇક્વલ હોય પણ આપણે પેરેલેલોગ્રામમાં ન હોય, રોમ્બસમાં હોય, એટલે રોમ્બસ હોવા માટે આ બે આપણે ઇક્વલ પ્રૂવ કરશું. ઓકે, તો ફર્સ્ટ વી શેલ પ્રૂવ પેરેલેલોગ્રામ. સો નાઉ ચિલ્ડ્રન પ્રૂફ હમણાં જે આપણે અત્યાર સુધી કરી ગયા એની જેમ જ પહેલાં બીડીને જોઈન્ટ કરી દો એટલે આપણને ટ્રાન્સવર્સલ મળી જાય.
So first we will join BD. ઓકે, તો આમાં શું આપણને મળ્યું? P is the midpoint of AB, S is the midpoint of AD, therefore PS is equal to half BD, PS parallel BD. Okay children? In triangle ABD, PS half BD થશે અને PS parallel BD થશે. In triangle DBC, આ ટ્રાયંગલમાં DBC, Q is the midpoint of BC, R is the midpoint of CD, therefore QR parallel BD, QR half BD. Okay, QR half BD, QR parallel BD. તો શું મળ્યું? PS equal to half BD, QR equal to half BD. So what children? આપણી પાસે આ આવી ગયું. Therefore QR parallel PS, QR parallel PS. અને આના ઉપરથી આપણને મળ્યું PS equal to QR. આજી કન્ડિશન છે. PS half BD, QR half BD. therefore આ બે કન્ડિશન ઉપરથી PS અને QR ઇક્વલ. આ બે કન્ડિશન ઉપરથી PS parallel BD, QR parallel BD. therefore BD કોમન છે બંનેમાં એટલે PS parallel QR. હવે ચિલ્ડ્રન આ બે કન્ડિશન ભેગી કરો. વન પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ એટલે કે PS parallel QR, PS equal to QR. therefore quadrilateral PQRS is a parallelogram. ઓકે, તો પહેલી કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. PQRS is a parallelogram. Now children, we do this way. We join this children. We joined AC children. ઓકે, તો હવે AC માં શું છે? આ જ રીતે આપણને મળશે કે PQ in triangle ABC, PQ is equal to half AC. PQ equal to half AC છે અને PS is equal to half BD છે ને આપણી પાસે, બરાબર? PQ હાફ BC છે, PS હાફ BD છે. આ ક્યાંથી મળ્યું છે? આ રહ્યું, બરાબર? અને ઇન ટ્રાયંગલ ABC. બટ AC equal to BD. We know that in rectangle diagonals are equal. So PQ is equal to half BD. આ જે AC છે એની જગ્યાએ આપણે BD લખી નાખ્યું. તો PQ equal to half BD, PS equal to half BD. Therefore what? PQ is equal to PS. That we want to prove. PQ equal to PS. Therefore now children you can see that PQRS a parallelogram છે. આ પેરેલેલોગ્રામની અંદર એની એડજેસન્ટ સાઇડ ઇક્વલ મળી આપણને, PQ equal to PS. therefore it is a rhombus. Clear? So question 3 is also very interesting. Children, refer to 3 times, you can understand easily. Question number 4. ABCD is a trapezium. Children, ABCD is a trapezium. AB parallel CD. AB and CD are parallel. BD is a diagonal. Children, here BD is a diagonal. E is the midpoint of AD. E is the midpoint of AD. A line is drawn through E. એમાંથી એક લાઈન એવી ડ્રો કરીએ છીએ કે જે EF લાઈન છે એ EF પેરેલલ ટુ AB છે. શું છે? EF પેરેલલ ટુ AB છે. EF પેરેલલ AB છે, AB પેરેલલ DC છે.
બરાબર, એ બી પેરેલલ ડીસી છે. ક્વેશ્ચન આપણો એવો છે કે એફ ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ બીસી. આ એફ જે છે એ બીસીનું મિડ પોઈન્ટ છે. તો ચિલ્ડ્રન, વેરી ઇઝી પ્રૂફ, પે એટેન્શન. We will use this thing. So children, we will use this. Three parallel lines are given. Here also we have three parallel lines. This is transversal. અહીંયા જો ઇક્વલ ઇન્ટરસેપ્ટ હોય તો અહીંયા પણ ઇક્વલ ઇન્ટરસેપ્ટ બને, એ કન્ડિશનનો યુઝ કરવાનો છે. નાઉ સી ચિલ્ડ્રન, એ બી પેરેલલ સીડી અહીંયા છે, EF પેરેલલ એ બી એ પણ અહીંયા આપ્યું છે. ધેરફોર વોટ, ડીસી, EF અને AB, all three are parallel lines. They make intercept on AD transversal. This intercept are equal. DE equal to AE. DE equal to AE. Equal intercept બનાવશે. તો આ ત્રણેય લાઇન્સ એ BC ટ્રાન્સવર્સલ ઉપર પણ ઇક્વલ ઇન્ટરસેપ્ટ બનાવશે. Therefore CF equal to BF. CF equal to BF, therefore F is the midpoint of BC. Okay children? સમજાયું? ફરીથી સમજાવું, ધ્યાન આપો. AB, EF અને DC એ આ બે કન્ડિશન ઉપરથી પેરેલલ છે. આગળનું હમણાં આપણે જોયું કે પેરેલલ લાઇન્સ મેક ઇક્વલ ઇન્ટરસેપ્ટ ઓન ટ્રાન્સવર્સલ. સો AD એક ટ્રાન્સવર્સલ છે ચિલ્ડ્રન, બરાબર? તો આ ટ્રાન્સવર્સલ AD જે છે ને, તે આપણને ટ્રાન્સવર્સલ માત્ર લાઇન તરીકે જોવાની ટેવ પડી હોય, પણ હવે બરાબર જોતા શીખો કે એડી ટ્રાન્સવર્સલ છે. એ જ રીતે બીસી પણ એક ટ્રાન્સવર્સલ છે. તો આ ત્રણેય પેરેલલ લાઇન જે છે તે એડી ઉપર ઇન્ટરસેપ્ટ બનાવશે, એ જ રીતે આ બીસી ટ્રાન્સવર્સલ ઉપર પણ ઇન્ટરસેપ્ટ બનાવશે. હવે બીડી ડાયગનલ, આ જે ડાયગનલ છે ને એનો યુઝ કર્યો નથી, આપણે પ્રૂફમાં નથી કર્યો, પણ તમે એનો યુઝ કરીને પણ આનો એફ ઇઝ ધ મિડ પોઈન્ટ એવું પ્રૂવ કરી શકો. પણ અત્યારે જવા દો, અત્યારે આપણે આ સમજી લઈએ કે આ ત્રણ પેરેલલ લાઇન છે, CD, EF અને AB. આ પેરેલલ લાઇન એડી ટ્રાન્સવર્સલ ઉપર ઇક્વલ ઇન્ટરસેપ્ટ બનાવે, ED અને AE. તો જો બનાવે તો બનાવે છે DE ઇક્વલ ટુ AE. Therefore we can say that CF equal to FB. Question number 5. In a parallelogram ABCD, E and F are the midpoints AB and CD respectively, so that the line segment AF, આ જે AF છે, and EC અને EC, આ બે લાઇન સેગમેન્ટ જે છે એ ટ્રાઇસેક્ટ ધ ડાયગનલ BD. આ BD ડાયગનલ છે એને ટ્રાઇસેક્ટ કરે છે, એટલે કે ત્રણ ઇક્વલ પાર્ટ કરે છે. DP ઇક્વલ ટુ PQ ઇક્વલ ટુ QB. ટુ પ્રૂવ DP equal to PQ equal to QB, we can say that this result, so we shall prove this. Children, use theorem 8.10. Read once or twice, you can understand. Now children, see, here E is the midpoint of AB, F is the midpoint of CD. Therefore what? AE and FC are equal as well as parallel, because parallelogram already given. So AB parallel CD તો છે જ. E midpoint છે, અહીંયા F midpoint છે, એટલે AE અને FC એ equal and parallel થશે. Okay children? Okay? So AE FC parallel and equal. Therefore, AECF is a parallelogram children. આ પેરેલેલોગ્રામ બન્યો. હવે જો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રૂફ છે. ઇન ટ્રાયેંગલ PAB, આ ટ્રાયેંગલની વાત કરીએ છીએ, PAB, ધ્યાન આપો. E is the midpoint of AB અને EQ is parallel to AP. EQ પેરેલલ AP છે, એ તો છે જ ને, કારણ કે પેરેલેલોગ્રામ છે, આપણે પ્રૂવ કર્યું ને, AEC એ પેરેલેલોગ્રામ છે. એટલે કે આ આખી લાઈન EC જે છે એ AE ને પેરેલલ હોય તો AP ને પણ પેરેલલ હોય ને, એટલે EQ પેરેલલ AP છે. અને E જે છે એ AB નું મિડ પોઈન્ટ છે,
અને EQ પેરેલલ AP છે, therefore Q is a midpoint of PB. Therefore Q is a midpoint of PB. ઓકે, Q is a midpoint of PB. ચિલ્ડ્રન, એટલે શું થયું? એટલે આપણી પાસે આ કન્ડિશન મળી કે PQ ઇક્વલ ટુ QB. બરાબર, Q is a midpoint of PB મળી. સિમિલરલી ટ્રાયેંગલ ચિલ્ડ્રન DQC, એમાં F is a midpoint of DC છે, therefore F is a midpoint of DC છે અને PF is parallel to QC છે, therefore P is a midpoint of DQ and therefore DP equal to PQ. તો PQ કોમન છે, તો PQ equal to QB equal to DP. DP equal to PQ equal to QB. અહીંયા B છે, સોરી, R નથી. Okay children, so here we have proved the line segment AF and EC trisect the diagonal BD. So by this way children, we have finished this exercise 8.2, question number 6 and 7 homework. Refer children summary part also. Okay, so we will meet in next video session. Thank you children. Bye.